જય માતાજી અને હર હર મહાદેવ। સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી વ્લોગમાં। આજે એકવાર ફરી તમને આદેશ આશ્રમની મુલાકાત કરાવવાની છે અને બાપુ સાથે પણ મુલાકાત કરવાની। સૌ પ્રથમ આપણે અહીંયા ચેતન હનુમાન બિરાજમાન છે તેમના દર્શન કરીશું, ત્યાર પછી બાપુ સાથે વાત કરીશું। અને બાપુ આજે ખાસ કરીને દવા બતાવવાના છે, તો કઈ કઈ દવા બને છે તે આપણે આગલા વિડીયોમાં તો નહોતો બતાવી શકીએ। વિડીયો છોડીને ક્યાંય જતા નહીં, નકર તમને ખબર નહીં પડે। તો ચાલો હવે બાપુ સાથે મુલાકાત કરીએ અને સૌપ્રથમ ચેતન હનુમાન દાદાના દર્શન કરીએ। અહીંયા અમે હરેક પ્રકારની દવાઓ બનાવીએ છીએ ને દેશી દવા નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ। માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। અહીંયા કોઈ પણ પ્રકારનું રોગનો ઈલાજ કરી એનું ચાર્જ લેતા નથી, ખાલી દવાનું ચાર્જ લઈએ છીએ। તો 3 ને 6 ને 7 પ્રકારના મારા તેલ, મલમ, પછી આ દાઢ ગમે એવી દુખતી હોય તો એની માટેથીને તેલ છે, આ ટ્યુબ છે, આ મગજની બીમારી માટેના ટીપા છે, આ નાના છોકરાઓ માટે ટીપા છે, આ બધાય બામ છે। આ કોઈ પણ પ્રકારનો ગેસ હોય, 52 પ્રકારના ગેસની અંદર કોઈ પણ પ્રકારનો ગેસ દૂર કરવા માટે તેની દવા છે। આ બામ છે, કપાસી થઈ હોય તો એની માટે તેની પણ દવા છે। આ વાળ ખરતા હોય એની માટે શેમ્પૂ છે, આ વાળ ખરતા હોય એની માટે આદેશ આશ્રમનું તેલ છે। આમાં ઘણી બધી વસ્તુ છે। આ અમારા આશ્રમના આ સાબુ છે, દેશી નેચરલ। આ અનેક પ્રકારની ફાંકી છે, જેમ કે વજન ઉતારવાની, સાયટિકાની બીમારી હોય એની માટે, ચિકનગુનિયા હોય એની માટે હરેક પ્રકારની દવા અમારી છે, જડીબુટ્ટીથી બનાવીએ છીએ અને દેશી દવાનો ઉપચાર દઈએ છીએ। નિસંતાનવાળાને પણ અમે દવા આપીએ છીએ અને હરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે। કપાસીથી લઈ અને કેન્સર લગનના ઈલાજ કરીએ છીએ। અહીંયા કોઈ પણ પ્રકારના બાકી રૂપિયા લેવામાં આવતા નથી, ખાલી દવાનું ચાર્જ લઈએ છીએ, બાકી કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી। અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે। અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે અને સોમવારે રજા રહે છે। અને અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી અને એવું પણ નથી કે શંકરના મંદિરમાં મહાદેવ બિરાજમાન છે છતાં અહીંયા વીઆઈપી અને દેશી માણસોને બેને અલગ અલગ લેવામાં આવે છે, કે ગરીબ વ્યક્તિ છે તો એને અલગ અને વીઆઈપી છે તો એને અલગ સુવિધા છે। અહીંયા એવું નથી, અહીંયા ગરીબ અમીર સૌ સરખા છે। અહીંયા કોઈ નાત જાતના ભેદભાવ નથી, હરેક નાતને બરોબરનો દરજ્જો દઈ અને લેવામાં આવે છે। અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ કરીને હાલતું નથી, કે અમીર ગરીબનો કોઈ ભેદભાવ નથી કે ભાઈ આ પૈસાવાળા છે તેને પહેલાં લઈ લેવા, આ કોઈ મોટા ઓફિસર છે તેને પહેલાં લઈ લેવા, એવું નથી। અહીંયા નાનો માણસ આવશે એનો પણ લાઇનમાં વારો છે અને મોટા આવે એનો પણ લાઇનમાં વારો છે। જે પ્રમાણે વારો આવે એ જ પ્રમાણે દર્દીનો ઈલાજ કરવામાં આવે છે। અહીંયા કોઈ પણ પ્રકારની લાગવગ ગાલતી નથી। અહીંના ન્યાયના દેવતા છે હનુમાનજી। જગત આખું જેને ન્યાયના દેવતા કહે છે એ શનિદેવ છે, જ્યારે હું ન્યાયના દેવતા તરીકે હનુમાનજીને માનું છું અને અહીંયા જે કોઈ ન્યાય અને ઈલાજ કરે છે તે હનુમાનજી મહારાજ કરે છે। બાકી તમે જોઈ શકો છો કાયદેસર દેશી જડીબુટ્ટીથી જ અમે ઈલાજ કરીએ છીએ। વીઆઈપી કોઈ પણ પ્રકારની દવા અમે રાખતા નથી, ખાલી આ તમે દર્દી જોઈ શકો છો, બધા આવે છે જાત જાતના ઈલાજ કરાવવા। તમે મારા વિડીયો જોજો, ગોરી બાબા યોગીરાજ ચેનલ છે એની અંદર પણ છે, મારી પોતાની ચેનલ છે। અને આ જે વિપુલભાઈ આવે છે એ વિડીયો ઉતારે છે અહીંયા ઘણી વખત, આ બીજી ત્રીજી વખત આવ્યા, બરોબર છે। અને મારે જે કહેવાનું હોય હું એને સત્ય જ કહું છું અને એ સાચા વ્યક્તિ છે, એની ઘણી બધી મંદિરે જઈ અને ઉતારે છે અને એના વિડીયોની અંદર એ સચ્ચાઈ સિવાય કાંઈ આપતા નથી। બીજા લોકોની અંદર કોઈ ભેળસેળ કરીને કોઈ વિડીયો બનાવતો હોય ત્યારે અહીં તો રિયલ લાઈવ કેમેરાની સામે જ બનાવવામાં આવે છે અને જે કાંઈ કહી એ સત્ય કહી છે, ખોટું કાંઈ કહેવામાં આવતું નથી। કાંઈ વાંધો શું તમારે શું છે ભાઈ? હા, આ બાજુ બી આવો તમે સાઈડ, તમે નીચે બેસી જાઓ બેન, તમને કેટલા ફૂલ નાખવાના બેન? શરમાવન નહીં, એક વસ્તુ કહી દો, લગાડો, ખોલો ગોઠો। यहाँ पर जो भी आते हैं उनका दर्द फ्री ऑफ में दूर किया जाता है, सिर्फ दवाई का चार्ज हम लेते हैं।
और कोई चार्ज नहीं है। यहाँ पर हनुमान जी की कृपा से सबका इलाज होता है। और निसंतान है उनको मेलडी माता संतान देती है, उनकी कृपा से अवश्य संतान होता है। यहाँ संतान के लिए जिन किसी को भी प्रॉब्लम हो वो पति पत्नी दोनों आ सकते हैं, तभी जाके सॉल्यूशन निकलता है। अगर एक आते हैं तो उनका काम नहीं बनता, क्योंकि जिसे ताली बजानी है तो एक हाथ से बजती नहीं है। उसी तरह पति पत्नी में किसमें फॉल्ट है वो देखा जाता है, उसके बाद ही इलाज किया जाता है संतान का। हाँ? हर जगह से थक गए हो तभी आओ, ऐसे ही मत आ जाओ। हर जगह से थक गए हो, यहाँ पर जो आते हैं वो सारे हॉस्पिटल डॉक्टर के पास जाकर ही आते हैं, ऐसे कोई नहीं आ जाते हैं। मेरा वीडियो आप देख लेना, अघोरी बाबा योगीराज चैनल है, और इसमें भी आपको पता चलेगा कि कैसा मेरा काम है। हाँ? निस्वार्थ भाव से हम सेवा करते हैं। કરો ઊંચો, આ ભાઈનો પગ ઊંચો નથી થતો, તમે જોયું અત્યારે? આ જુઓ, જોજો બેન, જુઓ, બરોબર? એટલી જ વાર લાગે. અમારો હાથ અડે એટલે તાત્કાલિક ચમત્કારની જોડે કામ કરવા માંડે. આ હાથ કામ નથી કરતો, ઓછો કરે. લાવો, હવે ફટાફટ કામ કરશે. કરો ઊંચો હાથ. હા, એમ ફટાફટ મંડે કામ કરવા. જે દવા આપી છે લગાડવાની, ઘી ખાવા નથી દેવાનું, ખટાશ નથી ખવડાવવાની. શું કરવાનું? મુઠ્ઠી વાળો જોઈએ ભાઈ હાથે. હા, કસરત ચાલુ રાખવાની. હા, અને જમવામાં શું જમો છો? ખાલી બિસ્કિટ, દૂધ, રોટલી, સબ્જી. બિસ્કિટ ખવડાવશો તો આજે હાજા નહીં થાય, કાલે નહીં થાય. બિલકુલ રોટલી બંધ, ભાત બંધ, બટેટા બંધ, બરોબર છે? જુવાર બાજરીનો રોટલો ખવડાવો એમને. કબજિયાત થઈ જાય છે. કબજિયાત થઈ જાય તો મકાઈનો ખવડાવો. સારા કરવા હોય તો, નો કરવા હોય તો ભલે રહીએ. પણ ડાયાબિટીસ દૂર કરવાનો તો ઉપાય બતાવ્યો, ઘઉંમાં જ સુગર છે. તમે બહુ તો મિત્રો આજનો વિડીયો તમે કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી અને હર હર મહાદેવ.